તો આજે હું તમારી જોડે એક સરસ મજાની મેંગોની રેસીપી બતાવવાની છું, તો ખાસ મારી લાઈવમાં બધા રહેજો. જો તો આપણે છે ને મેંગો લીધો છે, 2 મેંગો લીધો છે. એમાં કેટલા મેંગોનો ઉપયોગ કરશું તે પણ હું બતાવીશ. તો અત્યારે છે ને મેંગોની જલેબી બનાવવાની છે, તો ખાસ બધા રહેજો અને જોજો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સૌથી પહેલા આપણે ખાંડને મેલ્ટ કરવાની છે, એટલે કે એક સરસ ચાસણી કરવાની છે. ચાસણી વગર તો જલેબી થાય જ નહીં. તો એના માટે જો મેં અત્યારે 1 કપ ખાંડ લીધી છે. તો ખાંડ માટેનું આપણે કોઈ મેજર માપ નથી હોતી, પણ જ્યારે જલેબી બનાવી છે એને કરતાં થોડી ખાંડ વધારે જ લેવાની. તો આપણે જેટલી ખાંડ લીધી હતી એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અંદર. ચાસણી તો એની જાતે જાતે ઉકળશે ત્યાં સુધીમાં એક કેરી છે એની આપણે જલેબીમાં એડ કરવાની છે. તો કેવી રીતે એડ કરવાની છે તમને ખાસ હું બતાવીશ. એના માટે આપણે પલ્પ કાઢવાનો છે. તો ચાસણી થાય છે ત્યાં સુધીમાં આપણે કેરીનો પલ્પ કાઢવાનો છે. તમને હું બતાવું. તો આપણે છે ને અત્યારે કેરીનો પલ્પ કાઢ્યો છે, તો એમાં આપણે થોડું પાણી એડ કરશું, થોડું 2 ચમચી જેટલું, અને મિક્સર જારમાં પીસી લઈશું. તો આપણે છે ને એક બાઉલ લેવાનું છે. તો બાઉલમાં શું એડ કરશું હું તમને બતાવું. તો આપણે છે ને 1 ચમચી દહીં લેશું. જો 1 જ ચમચી, તો આ ખાટું નથી, મીડિયમ મોરું છે. તો તમારી મેંગો છે ને જો થોડી વધારે ખાટી હોય તો તમે દહીં નહીં ઉમેરો તો પણ ચાલશે, પણ મીઠી હોય તો તમારે દહીં ઉમેરવાનું. તો જો આ 1 કપ છે મારો, તો આ કેટલો છે, 1/4 કપ છે એટલો આપણે લેવાનું છે મેંગોનો પલ્પ. હું તમને ખાસ બતાવીશ. જો પલ્પ કેટલો નીકળ્યો છે એ પ્રમાણે હું મેંદાનું માપ લઈશ. તમને હંમેશા તમે કોઈ પણ જલેબી બનાવો તો મેંદા વગર અધૂરી છે. જો તો કેટલી થઈ, 1 કપ થયું છે. જો આને છે ને એકદમ સ્મૂથ કરી લેશું આપણે. ત્યારે આપણી ચાસણી થાય જ છે, ધીમા તાપે સરસ ચડે છે, ઉકળે છે, ત્યાં સુધીમાં આપણે આનું એક બેટર બનાવી લઈ મેંગોનું. જો હમણાં શું એડ કર્યું છે કે મેંગો અને દહીં છે. દહીં છે, પછી આપણે સૂજી, તો 1 ચમચી હું સૂજી ઉમેરીશ, કારણ કે સૂજી છે ને અત્યારે પહેલેથી આપણે જ્યારે લિક્વિડ છે એમાં જ ઉમેરી દઈએ તો સૂજી ફૂલાતી થાય. તો આપણે તરત આ બેટરને રેસ્ટ નથી આપવાનો, આપણે તરત જ બનાવવાની છે જલેબી. જો તો મેંદો આપણે 1 કપ આખો ભરીને લઈશું. પાણી કેટલું લીધું છે, 1 કપ લીધું છે. તો કેટલું પાણી એડ કરીશ હું તમને ખાસ બતાવીશ, કારણ કે તમે પહેલી જ વાર જલેબી બનાવતા હશે મેંગોની, તો તમારી પણ જલેબી એટલી ટેસ્ટી ને સરસ થશે. જો થોડું થોડું ઉમેરવાનું, એક હારે જાજુ આપણે ઉમેરવાનું નથી. અત્યારે તો હું આનાથી હલાવું છું, તમે હાથથી પણ હલાવી શકો. તમને એવું લાગે તો તમે હાથથી પણ એકદમ સ્મૂથ, તો તમે જોઈ શકશો અંદર જો બબલ્સ પણ થાય છે. તો આપણે મેંગો એડ કર્યો છે ને એટલા માટે તમે જોઈ શકશો. આપણે ઈનો કેટલો એડ કરવાનો, તો અડધું પેકેટ એડ કરવાનું છે. આ અડધું પેકેટ મેં પહેલા જલેબી બનાવી ત્યારે વાપર્યું હતું, અડધું પેકેટ અત્યારે એડ કરશું. અને એની ઉપર 1 ચમચી આપણે પાણી એડ કરશું. તો પાણી કેટલું મેં વાપર્યું તમને બતાવું. તો પાણી કેટલું વાપર્યું છે, અડધું જ વાપર્યું છે. જોયું, 1 કપ પાણી લીધું હતું એમાંથી અડધું જ વાપર્યું છે, કારણ કે આપણે જે અંદર જલેબી બનાવવા માટે આપણે જે અંદર મેંગો એડ કર્યો તો એનું લિક્વિડ થયું, તો દહીં એડ કર્યું તો એને પણ લિક્વિડ થયું, એટલે બહુ જરૂર નથી પડી. જો તો ચાસણી છે ને અત્યારે હું જોઈ લઉં, ચેક કરી લઉં કેવી થઈ છે. જો તો અડધો તાર જેવી ચીપચીપી ચાસણી કરવાની હંમેશા જલેબી માટેની. હવે છે ને ચાસણીમાં ક્રિસ્ટલ ન થાય એના માટે શું કરવાનું, તો જ્યારે પણ જલેબી બનાવું ત્યારે તમને કહું છું, પણ આજે પણ તોય હું મારી લેમાં ઘણા નવા હોય, નો ખ્યાલ હોય તો હું કહું છું કે જ્યારે
આ ચાસનો ગેસ બંધ કરી દઉં છું હવે, કારણ કે થઈ ગઈ છે. તો હવે છે ને આ એક ફટકડી છે, તો એમાં કેટલી એડ કરવાની, સાવ કેટલી, આ કેટલો છે દાણો હું તમને બતાવું, કારણ કે આપણી ચાસણી ઓછી છે. તો આ દાણો તમે જોઈ જુઓ, મગનો દાણો હોય એટલી જ છે. તમને દેખાડું, તમને દેખાતી હશે મગનો દાણો. આપણે કેટલો મગનો દાણો કઈ એટલી જ નાખવાની છે, ખાસ જાજી ન એડ કરતા, આટલી જ નાખવાની, આટલી જ. એનાથી શું થશે કે તમે જ્યારે આ જલેબી માટેની ક્રિસ્ટલ ન થાય, જામી ન જાય. ઘણીવાર તમે જલેબી બહારથી લઈ આવો છો તો શું થશે કે તમે લઈ આવો છો તે દિવસે સારી હોય છે, બીજે દિવસે જલેબીમાં જે ચિકાસ હોય, જે ચાસણી ને એ સુકાઈ જાય છે, થાય છે ને. તો આપણે પોતે એવું ન થાય એટલા માટે આ કરવું જરૂરી છે. હવે છે ને આપણે જલેબી બનાવવાની છે, તો ચાસણી તૈયાર થઈ ગઈ છે, એને સાઈડ ઉપર રાખી દઈ. હવે આમાંથી આપણે જલેબી બનાવવાની છે, તો હું શું કરું છું, ખાસ રહેજો અને નજીક સાવ કેમેરો લઈ આવી અને તમને બતાવીશ, જલેબી પાડું છું તે પણ બતાવીશ. આપણું બેટર જો તમને હું બતાવું, જો આટલું ઘાટું રાખવાનું. તમને બતાવ્યું મેં કે 1 કપ જ્યારે મેંદો હોય ત્યારે અડધો કપ જ પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે છે ને જ્યારે તમે જલેબી પાડો છો ત્યારે શું થશે કે આમ રાખશો તમે કે મારે રબર નથી બીડાવવું, કઈ બીડાવવું નથી, તો તમે આમ જલેબી પાડતા હશો તો તમે છે ને અહીંયા ધ્યાન નહીં રહે, તો અહીંથી પણ પાછું આવશે બેટર છે આપણું, અહીંથી પણ પાછું આવશે. તો એ ન આવે એટલા માટે કાં તમારે આ રીતે આમ ગેસ મારી દેવાની અને કાં પછી રબર બીડાઈ દેવાનું, બેમાંથી એક કરવાનું. હવે છે ને અહીંથી આપણે કાપી લેશું. તો કાપવાનું કેટલું તેમને બતાવું. તો જો આ છે, આ અણી છે, ત્યાંથી છે ને આપણે કેટલું કાપશું, જો આટલું કાપશું, દેખાય છે, આટલું કાપીશું. અને આટલી આપણે જો હું તમને બતાવું, આમાં જો પાડશું તો પડે છે કેવી એક ધાર પડે છે, દેખાય છે ને તમને. તો આવી જ ધાર પડવી જોઈએ જલેબી પાડો ત્યારે. તો ચાલો હું હવે જલેબી પાડું છું, કારણ કે તેલ આપણું ગરમ થઈ ગયું છે. જો તમને દેખાતા હશે, તો આપણે જ્યારે જલેબી પાડીશ ત્યારે ધીમો ગેસ રાખવાનો. હવે છે ને આપણે થોડો ફાસ્ટ કરી દીધો છે, તમને દેખાતું હશે. હવે આપણે ફાસ્ટ ગેસ કરી દીધો છે અને ક્યારે જલેબી કેવી રીતે કાઢવાની તે પણ હું બતાવીશ, આખી ટ્રીક. અત્યારે છે જલેબી આપણે અંદર એડ કરી છે તો એને ટચ નથી કરવાનું, ખાસ આ રીતે આપણે ચડવા દઈશું એક જ. જો તમે જોઈ શકશો આપણી સરસ નેચરલ જલેબી થાય. તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ તમારી જલેબી સરસ થવાની, પરફેક્ટ. તેલનું ટેમ્પરેચર પહેલા આપણે ધીમું રાખ્યું હતું, પછી થોડું ફાસ્ટ કરી દીધું છે. જલેબી છે ને હંમેશા કુરકુરી કરવાની. તમે ખાસ હું તમને કહું કે જ્યારે તમે જલેબી અંદરથી બહાર કાઢશો ત્યારે કુરકુરી જલેબી હોય, પછી ચાસણીમાં તમે એડ કરશો તો જ ચાસણી ભરાશે અંદર સરસ. નહીતર છે ને તમે કાચી પાકી જલેબી કાઢી લીધી કુરકુરી કર્યા વગર, તો શું થશે કે તમે જ્યારે ચાસણીમાં એડ કરશો, આ ચાસણીમાં તો સાવ સોગી થઈ જશે. ચાસણીમાં એડ કરશો જલેબી તો તમારી જલેબી કાચી હશે તો સોગી થઈ જશે. જો અત્યારે ચડવા દઉં છું અંદર. જો
તો અત્યારે છે ને આપણે નેચરલ મેંગોની જલેબી બનાવું છું. ખાસ તમે બધા અત્યારે મારી લાઈવમાં છો તો ખાસ લાઈક કરો. અત્યારે સરસ, જો મારી મહેનત પસંદ આવતી હોય તો લાઈક કરો. જો અત્યારે આ મેંગોની સરસ મજાની જલેબી થાય છે, કુરકુરી થાય એટલે તરત તમને બતાવીશ. તમે જ્યારે ઠાકોરજીને ધરવી હોય તો તમે આસાનીથી, બેટર કેટલું સરસ બનાવ્યું છે, તમે સહેલાઈથી બનાવી શકશો. ને કાલે સરસ મજાનો આપણે ગુલાબ પાક બનાવ્યો છે. હજી કાલે એક મેંગોની રેસીપી તમારી જોડે ખાસ શેર કરીશ. તો દરરોજ રાતે 10 વાગે જરૂરથી આવજો. તો મારી આ સરસ મહેનત તમને પસંદ આવતી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને દરરોજ રાતે 10 વાગે લાઈવમાં તો જરૂરથી આવજો અને લાઈક કરો. જો કેટલી કુરકુરી કાઢવાની છે તે પણ હું બતાવીશ તમને. હવે જ્યારે આપણે બારે કાઢી છીએ તરત જ આપણે જે ચાસણી બનાવી છે એમાં આપણે એડ કરવાની છે. તો અત્યારે છે ને આપણે છૂટી છૂટી કરી લેશું. તો અત્યારે છે ને મેં ભેગી ભેગી કરી હતી, જે કંદોઈ પાડે એ રીતે મેં તમને જો તો ચાસણી કેવી સરસ ભરાવા મળી છે. હવે આને આ રીતે જ રાખશું. હવે છે ને આપણે ત્યાં સુધીમાં બીજી પાડી લઈએ. જો તો બારે કાઢશું તો શેનાથી કાઢશું? તો આપણે છે ને આ ચીપિયાની મદદથી જ કાઢશું, એટલે ચાસણી છે ને નીતરી જાય અને આ પ્લેટમાં આપણે લેતા જશું. તો તમને બતાવશે કેવી સરસ થઈ આપણી જલેબી, રસથી ભરેલી. લાગે ને કે મેંગો જેવી જ છે. મેંગોની ફ્લેવર વાળી સરસ મજાની જલેબી છે. જો આપણે ચાસણીમાં એડ કરતા જશું જોડે જોડે. તો જો આપણી બધી જલેબી બનીને તૈયાર છે. તો છેલ્લી છે એ બે જ પાડી લઉં. જો આપણું બેટર એ પૂરું, જલેબી તૈયાર. તમે જોઈ શકશો આપણું જો ખાંડનું પાણી બનાવ્યું એટલે કે ઓકે ચાસણી બનાવી હતી તે પણ પૂરી થઈ ગઈ છે. અંદર બે જ હવે આપણે ડીપ થાય એટલું છે, તમે જોઈ શકો. તો આપણી આ જલેબી છે તો એકદમ રસથી ભરેલી છે. હું તમને બતાવું તો તમને અહીંયા બધ દેખાતી હશે જો છે ને, અને આમ દબાવું છું તો અંદર રસ છે અંદર. અને કુરકુરી થઈ છે, જોયું કેટલી કુરકુરી થઈ છે આપણી જલેબી. તો આવી કુરકુરી હોય તો જ મજા આવે છે. આવું આમ લોંદા જેવી નથી, થોડું શું તમને ખ્યાલ આવતો હશે. તો આપણે નેચરલ મેંગોની સરસ મજાની જલેબી બનાવી છે. તમને યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે. તો મેં અત્યારે હું બનાવું છું એ જ રેસીપી તમારી જોડે શેર કરી છે. તો તમે ખાસ જો કમેન્ટમાં કહેજો કે કેવી લાગી.